નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો વડિયાના અમરાપુર ગામના પૂર્વ સરપંચે વિડીયો બનાવીને કર્યો વાયરલ। ગામમાં 85ની સાલમાં બનેલ પાણીની ટાંકી થઈ ગઈ છે જર્જરિત હાલતમાં। જર્જરિત પાણીની ટાંકીમાં પાણી ભરીને વિતરણ કરવામાં આવે છે। પાણી પુરવઠા વિભાગ સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરાય છે। આ ટાંકો મોટી દુર્ઘટનાનો ભોગ બનશે તેવું અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। પ્રાથમિક શાળા ખોડિયાર માતાજીનું મંદિર નજીકમાં જ છે। રેસિડેન્ટ વિસ્તારમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટવાની શક્યતાઓ છે। તો આને માટે જવાબદાર કોણ? પૂર્વ સરપંચ સુખાભાઈ વાળાએ તંત્રને બેદરકારીને લઈને વિડીયો બનાવીને કર્યો છે વાયરલ। હું અમરાપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છું અને અમારા એક વિસ્તારની અંદર જૂના ગામતળની અંદર ગોપીકુવા તરીકે ઓળખાતો એક વિસ્તાર છે। એ વિસ્તારની અંદર આજથી 85 થી 90ની વચ્ચેની સાઇલમાં એક પાણીનો ઊંચી ટાંકી બનાવે છે। એ ટાંકી લીકેજ છે, જર્જરિત હાલતમાં છે અને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ આજ દિન સુધી પાણી પુરવઠા બોર્ડ તેમ ગ્રામ પંચાયત ઠરાવ કરીને આપતી નથી અને ભવિષ્યમાં આ ટાંકી કદાચ અકસ્માત સર્જે। બાજુમાં બીજે દોશી હાઈસ્કૂલ છે, સામે ખોડિયારમાંનું મંદિર છે, જૂના ખોડિયાર તરીકે ઓળખાતો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર 2 દલિત વિસ્તાર અને જૂનું ગામતળ આમાંથી પાણી પીવે છે। ટાંકીની હાલત એટલી ખરાબ હાલતમાં છે કે અત્યારે તો પાણી છેલ્લા 2-3 દિવસથી આવ્યું નથી, નહીંતર લીકેજ સાથેનો હું વિડીયો મોકલીશ। એટલે આમાં વહેલી તકે ધ્યાન દોરી અને આ ટાંકાને નવો બનાવવાની ખાસ જરૂરિયાત ઊભી છે એવી મારે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા બોર્ડ, તાલુકા પંચાયત, મામલતદારશ્રીઓને મારી નમ્ર વિનંતી છે।